નર્મદામાં ગઈકાલે સાંજથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। નર્મદા જિલ્લાના 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા, કેવડિયા સહિતના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। જો કે આ પ્રથમ વરસાદે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદથી વિનાશ વ્યાપ્યો છે। નર્મદામાં પહેલા વરસાદમાં જ મોટાભાગના ખેડૂતોના કેળના ખેતરોના સર્વત્ર વિનાશ સર્જાયો, જે કેરી, કેળ અને પપૈયાના ઉભા પાકને મોટું નુકસાન થયું છે। જો કે આ વરસાદે માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સ્થાનિક ગરીબોને પણ રડાવ્યા છે, જે લોકોને કાચા મકાનોમાં છાપરા ઉડ્યા છે। આજે તેઓ પર ઘર વિહોણા થઈ ગયા છે, જે લોકો હવે ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે। આજે એક તરફ ખેતીમાં નુકસાન અને બીજી બાજુ ઘરની બરબાદી। ગરીબો હવે જાય તો જાય કહાં જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। નર્મદામાં ખાસ કરીને ગુવાર, માંગરોળ, રામપુરા, શહેરાવ, ગોપાલપુરા ગામમાં 500 થી વધુ એકર કેળના પાકને લાખોનું નુકસાન જોવા મળ્યું છે। આ ખેડૂત પોતાની રોજગારી માટે ખેતરમાં કેળની ખેતી પાછળ ખાતર, પાણી, દવા સાથે મહેનત, મજૂરી, દેવું કરીને તૈયાર થયેલા કેળના હજારો ઠળિયા જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ત્યારે હવે ખેડૂતો લાચાર બની સરકાર સર્વે કરી નુકસાનીનું વળતર અપાવે તેવી માંગ કરી રહ્યા છે। ન્યૂ શિલ્પ ઉત્સવ। ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે। ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે। સમય સવારે 11 થી રાત્રે 10 સુધી। આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ। સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ। ન્યૂ શિલ્પ ઉત્સવ।